everyone. Today we are starting a new lecture of design of machine element, unit number 1, and it is 7th lecture of this unit. આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે છઠ્ઠા લેક્ચરની અંદર ટાઈપ્સ ઓફ ફેલિયર ઇન અ મશીન એલિમેન્ટ એના વિશે માહિતી મેળવી હતી. હવે આજે છે આપણે એનાથી આગળ વધશું. તો હવે આપણે લિમિટેડ ટોપિક છે આ ચેપ્ટરના બાકી રહ્યા છે, જેમ કે ફેક્ટર ઓફ સેફ્ટી, ધેન સ્ટાન્ડર્ડાઇઝેશન અને પ્રિફર્સ નંબર, એટલે કે આ મેઇન 3 છે એ ટોપિક આપણે બાકી રહે છે આ યુનિટની અંદર. તો હવે આપણે આની અંદર આગળ વધીએ. તો આજે આપણે છે એ ફેક્ટર ઓફ સેફ્ટી છે એનાથી આપણે શરૂઆત કરશું કે ફેક્ટર ઓફ સેફ્ટી શું છે. એના માટે જે જરૂરી છે એ ટર્મ આપણે જોઈ લઈએ સ્ટાર્ટિંગમાં. તો સૌપ્રથમ આપણે જોશું વર્કિંગ સ્ટ્રેસ. કેને કહેવામાં આવે છે વર્કિંગ સ્ટ્રેસ? કે ભાઈ નોર્મલી વેન ડિઝાઇનિંગ અ મશીન પાર્ટ્સ it is a desirable to keep the stress lower than the maximum or ultimate stress at which failure of the material take place. એટલે કે ડિઝાઇન સ્ટ્રેસ અથવા મશીન એલિમેન્ટને આપણે જ્યારે ડિઝાઇન કરીએ છીએ ત્યારે એ વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે છે કે એની અંદર જે સ્ટ્રેસ જનરેટ થાય છે એનું મૂલ્ય મેક્સિમમ સ્ટ્રેસ એટલે કે યીલ્ડ સ્ટ્રેસ અથવા તો અલ્ટિમેટ સ્ટ્રેસ છે એના કરતાં ખાસું એવું નીચું રહેવું જોઈએ. તો આ જે સ્ટ્રેસ છે એને શું કહેવામાં આવે છે? વર્કિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે. ધીસ સ્ટ્રેસ ઇઝ નોન એઝ અ વર્કિંગ સ્ટ્રેસ ઓર ડિઝાઇન સ્ટ્રેસ એન્ડ ઇટ્સ ઓલ્સો નોન એઝ અ સેફ ઓર અલાયેબલ સ્ટ્રેસ. એટલે કે વર્કિંગ સ્ટ્રેસ કેને કહેવામાં આવે છે? તો કે જે આપણે હેતુથી ડિઝાઇન કરીએ છીએ કોઈ પણ એલિમેન્ટની, તો હવે એ એલિમેન્ટની આપણે ડિઝાઇન એવી કરશું કે ફેલ ન થાય. બરાબર છે? એટલે મીન્સ કે એની અંદર જે સ્ટ્રેસ જનરેટ થાય છે એ સ્ટ્રેસ કેટલો હશે? તો કે યીલ્ડ સ્ટ્રેસ અથવા તો અલ્ટિમેટ સ્ટ્રેસ છે એના કરતાં ઓછો હોવો જોઈએ. તો આ સ્ટ્રેસને આપણે વર્કિંગ સ્ટ્રેસ નામ યાદ રાખજો. એને વર્કિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે, ક્યારેક ડિઝાઇન સ્ટ્રેસ કહે છે, સેફ સ્ટ્રેસ પણ કહેવામાં આવે છે અને અલાયેબલ સ્ટ્રેસ પણ કહેવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો. તો શું છે વર્કિંગ અથવા સેફ સ્ટ્રેસ? તો કે આપણે જે ડિઝાઇન કરીએ છીએ કમ્પોનન્ટમાં એમાં જે જનરેટ થતો સ્ટ્રેસ છે એ એનો વર્કિંગ અથવા સેફ સ્ટ્રેસ છે, જે હંમેશા કેવો હશે? તો કે યીલ્ડ એટલે કે સિગ્મા વાય યીલ્ડ સ્ટ્રેસ અને સિગ્મા યુ એટલે કે અલ્ટિમેટ સ્ટ્રેસ કરતાં હંમેશા ઓછો હશે. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ ફેક્ટર ઓફ સેફ્ટી. ફેક્ટર ઓફ સેફ્ટી શું છે પહેલાં તો એ જાણી લઈએ કે ફેક્ટર ઓફ સેફ્ટી શું છે. તો કે આપણે ઘણીવાર મશીનની ડિઝાઇન કરીએ છીએ અથવા કમ્પોનન્ટની ડિઝાઇન કરીએ છીએ તો એ ધ્યાનમાં રાખવાનું આવે છે કે એની વર્કિંગ કન્ડિશન દરમિયાન એના ઉપર જે લોડ લાગે છે અથવા ફોર્સીસને કેલ્ક્યુલેશન કરેલા છે તો ક્યારેક એ ધ્યાનમાં રાખવામાં આવે છે કે એ લોડ છે આપણે જે ડિઝાઇન કરેલ છે એના કરતાં એનું મૂલ્ય વધી જાય તો મટીરિયલ છે અચાનક ફેલ થઈ જાય અથવા પાર્ટ છે ફેલ થઈ જાય છે, બ્રેક થઈ જાય છે. તો આવું ન થાય એના માટે આપણે શું કરીએ છીએ? તો કે મશીનના ભાગની ડિઝાઇન કરતી વખતે ધ્યાન રાખીએ છીએ કે ભાઈ એની અંદર સ્ટ્રેસ જે જનરેટ થાય છે એનું મૂલ્ય એટલું ખાસું એવું નીચું રાખવામાં આવે છે જેને લીધે કે એની ઉપર જે ડિઝાઇન લોડ છે એના કરતાં પણ થોડોક વધારે લોડ લાગે તો પણ એ ફેલિયર ન થાય. તો આવી બાબતનું ધ્યાન રાખીને આપણે ફેક્ટર ઓફ સેફ્ટી એક ઇન્ડેક્સ છે એને ધ્યાનમાં લઈ અને આપણે ડિઝાઇન કરવાની હોય છે. ઓકે, ઇટ ઇઝ ડિફાઇન ઇન અ જનરલ. એનું જનરલ જે ઇક્વેશન છે કે ફેક્ટર ઓફ સેફ્ટીની ડેફિનેશન કઈ રીતે આપી? તો ઇટ ઇઝ અ રેશિયો ઓફ ધ મેક્સિમમ સ્ટ્રેસ ટુ વર્કિંગ સ્ટ્રેસ. બરાબર? ફેક્ટર ઓફ સેફ્ટી જેને FOS કહેવામાં આવે છે, ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ સ્ટ્રેસ અપોન વર્કિંગ સ્ટ્રેસ. જે આપણે હમણાં ડેફિનેશન જોઈ વર્કિંગ સ્ટ્રેસ અથવા તો સેફ સ્ટ્રેસ અથવા તો ડિઝાઇન સ્ટ્રેસ એના છેદમાં મૂકશું તો આપણને ફેક્ટર ઓફ સેફ્ટી મળે. તો હવે પહેલું એલું કે ભાઈ મેક્સિમમ સ્ટ્રેસ એટલે શું લેવું? બરાબર? તો તમારી બુકમાં ગુજરાતીમાં આવેલું છે મેક્સિમમ સ્ટ્રેસ એટલે કે જો ડક્ટાઇલ મટીરિયલ હોય, મીન્સ કે સ્ટીલ છે, માઇલ્ડ સ્ટીલ છે, એલોય સ્ટીલ છે, તો એના માટે સિગ્મા વાય એટલે કે યીલ્ડ સ્ટ્રેસ છે એનું મેક્સિમમ સ્ટ્રેસ થશે. હવે વર્કિંગ સ્ટ્રેસ અથવા તો ડિઝાઇન સ્ટ્રેસ આપણને ખબર છે, આપણે કયો જે એલિમેન્ટની ડિઝાઇન કરી છે એ સ્ટ્રેસ, એટલે આપણે એને બ્રેકેટની અંદર સિગ્મા કરીને લખશું, એને આપણે સેફ સ્ટ્રેસ તરીકે સમજશું અથવા એની નિશાની એ રહેશે બ્રેકેટની અંદર સિગ્મા. ઓકે, તો એને કહેશું વર્કિંગ સ્ટ્રેસ. હવે આ બેને આપણે ગુણોત્તર કરશું તો આપણને જે ફેક્ટર મળશે, જે વેલ્યુ મળશે એ આપણી શું થઈ જશે? ફેક્ટર ઓફ સેફ્ટી. ઓકે, આપણે એક એક્ઝામ્પલ લઈએ. જો એની અંદર આપેલું જ છે સેકન્ડમાં તમે જોશો. ઇન કેસ ઓફ ડક્ટાઇલ મટીરિયલ એટલે કે માઇલ્ડ સ્ટીલ, જ્યાં શું આપણે ડિઝાઇન કરીએ છીએ ત્યારે યીલ્ડ સ્ટ્રેસનું ધ્યાન રાખીએ છીએ. તો યીલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ અપોન વર્કિંગ સ્ટ્રેસ
અને ઇન કેસ ઓફ બ્રિટલ મટીરિયલ હોય એની અંદર યીલ્ડ સ્ટ્રેસ ન હોય. આપણે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ જોઈ ગયા, એની અંદર આપણને ખબર છે કે જ્યારે બ્રિટલ મટીરિયલ માટે આપણે ડાયાગ્રામ ડ્રો કરતા હતા એસએમમાં, તો એની અંદર યીલ્ડ સ્ટ્રેસ આપણને અથવા યીલ્ડ પોઈન્ટ મળતું નહોતું, ડાયરેક્ટ અલ્ટિમેટ મળતું હતું સિગ્મા યુ. તો અલ્ટિમેટ સ્ટ્રેસ અપોન વર્કિંગ સ્ટ્રેસ અથવા ડિઝાઇન સ્ટ્રેસ છે, તો એના દ્વારા આપણને ફેક્ટર ઓફ સેફ્ટી મળશે. તો આપણે એક એક્ઝામ્પલ લઈને આનું એવું કે ભાઈ એક માઇલ સ્ટીલ છે જેની મેક્સિમમ સ્ટ્રેસ અથવા તો જેનો યીલ્ડ પોઈન્ટ સ્ટ્રેસ કહેવાય એ 400 ન્યૂટન પર mm સ્ક્વેર છે, અને આપણો વર્કિંગ સ્ટ્રેસ છે એ 200 ન્યૂટન પર mm સ્ક્વેર છે. ઓકે, તો આપણે 400/2 કરશું તો આપણને મળશે ફેક્ટર ઓફ સેફ્ટી ઇન્ડેક્સ. કેટલો મળશે? તો કે 2. તો શું થયું? ફેક્ટર ઓફ સેફ્ટી. એનો મતલબ એવો કે આપણે જે લોડ જે લાગે છે કમ્પોનન્ટ ઉપર એના કરતાં કદાચ ડબલ લોડ લાગી જાય ત્યાં સુધી આપણું મટીરિયલ છે અથવા આપણો કમ્પોનન્ટ છે એ સેફ રહી શકે. તો આવી વસ્તુને આપણે ફેક્ટર ઓફ સેફ્ટી તરીકે લેવામાં આવે છે. ફેક્ટર ઓફ સેફ્ટીનું મહત્ત્વ છે એ ખૂબ વધારે છે. આપણે આગળના પોઈન્ટમાં ડિસ્કસ કરીએ. મીન્સ કે ફેક્ટર ઓફ સેફ્ટી આપણે કઈ રીતે નક્કી કરીએ કે ભાઈ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે બ્રિજનું એક્ઝામ્પલ લઈએ કે કોઈ બ્રિજ છે તો એની ડિઝાઇન કરેલી હશે તો એની ઉપર આપણે મેક્સિમમ કેટલો લોડ લાગશે, મીન્સ કે એની ઉપર હેવી બધા વ્હીકલ્સ છે એ ફૂલ લેન્થની અંદર મૂકી દઈએ અને જેટલો લોડ લાગે એ મેક્સિમમ હોય, તો એ લેવલે એની ડિઝાઇન થઈ હોય? તો કે નહીં, એના કરતાં પણ વધારે. શું કામ? તો કે આપણી હ્યુમન ટેન્ડન્સી છે અથવા મેન્ટાલિટી છે કે આપણે જે કેપેસિટી આપી હોય એને કેપેસિટીથી ઓવર કેપેસિટીની અંદર વર્કિંગ લઈએ છીએ મશીન પાસેથી. ઓકે, મીન્સ કે કોઈ ટ્રક છે તો એની કેપેસિટી છે ટનની અંદર કે ભાઈ એનું પાસિંગ આપેલું છે 10 ટન, પણ એ ટ્રકને આપણે 10 ટન કરતાં પણ વધારે ટન વસ્તુ ભરી અને ચલાવી છે, મીન્સ કે 12 ટન છે, 15 ટન છે. તો એની અંદરના જે કમ્પોનન્ટની ડિઝાઇન થઈ હશે જો એ 10 ટન માટે જ થઈ હોય તો એ 12 ટન કે 15 ટન માટે જો યુઝ કરવામાં આવે તો ડાયરેક્ટ ફેલ થઈ જાય. આવું ન થાય એના માટે આપણે ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગયું ફેક્ટર ઓફ સેફ્ટી. તો એની ડેફિનેશન શું આવશે? તો કે મેક્સિમમ સ્ટ્રેસના છેદમાં વર્કિંગ સ્ટ્રેસ, એને કહેવામાં આવે છે ફેક્ટર ઓફ સેફ્ટી. જે ડક્ટાઇલ મટીરિયલ માટે, બ્રિટલ મટીરિયલ માટે અને રિપીટેટેડ સ્ટ્રેસ આપણે જે લાસ્ટમાં ફટીગ જોઈ ગયા એના માટે, ત્રણેય માટે અલગ અલગ હોય છે, જે આપણે બુકમાં પણ આપેલું છે. તો આ સ્ટ્રેસને અથવા બેનો ગુણોત્તરને ફેક્ટર ઓફ સેફ્ટી કહેવામાં આવે છે. તો હવે ફેક્ટર ઓફ સેફ્ટી વિશે છે ઘણી શોર્ટ નોટ પૂછવામાં આવે છે કે ભાઈ એક તો એના મૂલ્ય ઉપર અસર કરતી બાબતો, એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટી મૂલ્ય છે એ કઈ રીતે નક્કી કરવું અથવા એ નક્કી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું, તો એક એવો ક્વેશ્ચન પૂછાય છે. તો નેક્સ્ટ આપણી થિયરી છે એના ઉપર છે કે ફેક્ટર્સ અફેક્ટિંગ ધ વેલ્યુ ઓફ FOS, એટલે કે ફેક્ટર ઓફ સેફ્ટીને મૂલ્યને અસર કરતી બાબતો કઈ છે. તો સૌ પ્રથમ આપણે જોશું કે ભાઈ ફેક્ટર ઓફ સેફ્ટી છે આપણે 2 રાખવું, 1 રાખવું, 1.5, 1 તો ન રાખી શકીએ, 1 કરતાં વધારે જોઈએ ઓલવેઝ, તો 1.5, 2, 4, 8 કેટલું રાખવું, તો એનું મૂલ્ય કઈ રીતે નક્કી કરવું. તો એક ક્વેશ્ચન વારંવાર આ પૂછાય છે, તો આપણે એના વિશે ડિસ્કસ કરીએ. તો સૌ પ્રથમ છે લોડિંગ કન્ડિશન, એટલે કે ભારનો પ્રકાર કયો છે એના ઉપર આધાર રાખીએ. મીન્સ કે ક્યારેક કોઈ કમ્પોનન્ટની ડિઝાઇન કરીએ છીએ તો એની ઉપર ડાયરેક્ટ લોડ લાગતો હોય, એટલે કે સિમ્પલ સરળ ભાર લાગતો હોય. ક્યારેક કોઈ કમ્પોનન્ટ ઉપર સાયક્લિક લોડ લાગતો હોય વારંવાર, કેક ઉપર છે ઇમ્પેક્ટ લોડ લાગતો હોય. તો આવા કેસીસની અંદર સિમ્પલ જે લોડ લાગે છે ત્યારે આપણે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય ઓછું રાખશું. વેરિયેબલ અથવા ઇમ્પેક્ટ લોડ લાગે છે ત્યારે આપણે એનું મૂલ્ય વધારે રાખવું પડે છે. એટલે કે ભારની લોડિંગ કન્ડિશન કેવી છે એને ધ્યાનમાં રાખીને આપણે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય છે એ વધારે ઓછું લેવું પડે છે. સેકન્ડ વસ્તુ છે ડિગ્રી ઓફ ઇકોનોમી, બરાબર, એટલે કે આર્થિક ખર્ચનું પ્રમાણ. જો આ વસ્તુ ક્યારે નક્કી થાય? મીન્સ કે કોઈ કમ્પોનન્ટ આપણે ડિઝાઇન કરીએ છીએ એની અંદર આપણે ફેક્ટર ઓફ સેફ્ટી વધારે લઈ લઈએ, માની લ્યો કે લેવાની હતી 2 એની જગ્યાએ 3 કે 4 લઈ લઈએ, તો શું થશે? તો અલ્ટિમેટ આપણને ખબર છે કે સ્ટ્રેસ એટલે શું છે? તો ફોર્સ અપોન એરિયા. તો ફોર્સ લાગે છે એટલો ને એટલો રહેશે, એરિયા વધશે ત્યારે સ્ટ્રેસનું પ્રમાણ ઘટશે. તો એરિયા એટલે શું થયું? તો કે આપણું મટીરિયલ જ થયું, મટીરિયલનો ક્રોસ સેક્શન વધવાનો. એટલે મીન્સ કે આપણે કોઈ જગ્યાએ સાપ છે એની 20 mm ની ડિઝાઇન આવતી હતી એની જગ્યાએ આપણે 25 mm લઈએ, 30 mm લઈએ, તો શું થશે? તો કે એ આપણને આર્થિક ખર્ચ એટલે કે ઇકોનોમી છે એમાં નહીં પડે, એટલે કે મોંઘી ડિઝાઇન પડશે. તો જ્યાં જરૂર ન હોય એ જગ્યાએ વધારે ફેક્ટર ઓફ સેફ્ટી લેવામાં આવતી નથી. ખાસ ધ્યાન રાખજો, બધી જગ્યાએ નથી કહેતો, પરંતુ જ્યાં જેટલી રિક્વાયરમેન્ટ છે એ મુજબ આપણે ફેક્ટર ઓફ સેફ્ટી ધ્યાનમાં રાખવાની હોય છે. મીન્સ કે આપણે પંખાની ડિઝાઇન આપણે એક્ઝામ્પલ લઈએ જ છીએ વારંવાર, તો એની શાફ્ટ છે એ
20 કે 22 mm એનો ડાયામીટર આપણને આવે છે. તો આપણે ફેક્ટર ઓફ સેફ્ટીને ધ્યાનમાં રાખીને 18 mm કે 16 mm આવતો હોય તો 20 mm લઈએ અથવા 18 mm લઈએ બરોબર છે. પણ 18ની જગ્યાએ આપણે 30 mm લઈએ તો એ ખર્ચો ખૂબ વધી જાય અને એ યોગ્ય નથી. એટલે કે ડિગ્રી ઓફ ઇકોનોમી એટલે કે આર્થિક ખર્ચનું પ્રમાણ ધ્યાનમાં રાખી અને ફેક્ટર ઓફ સેફ્ટી છે એ યોગ્ય લેવામાં આવે છે. નેક્સ્ટ છે ડિગ્રી ઓફ એક્યુરેસી. હવે એક્યુરેસી એટલે કે મશીન જ્યારે આપણે ડિઝાઇન કરીએ છીએ તો એના ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારના ફોર્સિસ લાગે છે. તો આ ફોર્સિસની જ્યારે શરૂઆતમાં આપણે ડિઝાઇન પ્રોસિજરની અંદર જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય છે અથવા એનું એનાલિસિસ કરતા હોય છે, જો એ એક્યુરેટલી કરવામાં આવેલું હોય એટલે કે ખાતરીપૂર્વક કે આ પ્રકારના જ લોડ લાગે છે, એની અંદર કંઈ ચેન્જીસ ન હોય તો એને ધ્યાનમાં રાખીને આપણે વ્યવસ્થિત ફેક્ટર ઓફ સેફ્ટી લઈ શકીએ. પણ ક્યારેક ડિઝાઇન એન્જિનિયરે આવી વસ્તુને નિગ્લેક્ટ કરેલી હોય કે અમુક પ્રકારના જે લોડ લાગે છે બરાબર એને ધ્યાનમાં ન લીધા હોય એટલે કે ડિગ્રી ઓફ એક્યુરેસી ઓછી હોય કેની અંદર આગળ ડિઝાઇન સ્ટેપની અંદર, તો આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખી અને આપણે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય છે એ જે આવતું હોય એના કરતાં વધારે લેવાની જરૂર પડે છે. જેની અંદર શું થાય તો કે જે આપણે નિગ્લેક્ટ કર્યા છે અમુક ફોર્સિસ અમુક લોડ એ ઇમરજન્સીની અંદર આવી જાય તો ત્યારે આપણો જે સિસ્ટમ છે અથવા મશીન એલિમેન્ટ છે એ ફેલ ન થાય એના માટે. તો ડિગ્રી ઓફ એક્યુરેસીને ધ્યાનમાં રાખીને શું કરવાનું, જો એક્યુરેટલી તમે ડિઝાઇન પ્રોસિજર ફોલો કરેલી છે, તમને લોડ એની ઉપર લાગતા ફોર્સિસનું ચોક્કસ એનાલિસિસ કરેલું છે તો એ પ્રમાણે તમે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય લઈ શકો. પણ તમને એમ લાગે કે ભાઈ ડિઝાઇન પ્રોસિજરમાં હજી ક્યાંક મિસ્ટેક છે અથવા વધારે લોડ લાગવાની ચાન્સીસ છે તો એને ધ્યાનમાં રાખીને આપણે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય વધારે રાખવું પડે છે. નેક્સ્ટ છે ડિગ્રી ઓફ સેફ્ટી એટલે કે સલામતીનું પ્રમાણ. તો ડિગ્રી ઓફ સેફ્ટીમાં શું છે તો કે મશીનના અમુક એવા ભાગ હોય છે એટલે કે ક્રિટિકલ કમ્પોનન્ટ હોય છે કે એ એક વસ્તુ ફેલ થવાથી મશીનનો ઘણો બધો વસ્તુ છે એ ફેલ થઈ જતી હોય અથવા આખી એની વર્કિંગ છે એ બંધ થઈ જતી હોય. તો આવા અમુક ક્રિટિકલ પાર્ટની ડિઝાઇન કરતી વખતે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય ખૂબ વધુ લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ઓવરહેડ ક્રેન બરાબર, ઇન્ડસ્ટ્રીની અંદર આપણે ગયા છીએ તો આપણને ખબર છે આપણી ઉપર જે ઇન્ડસ્ટ્રીમાં ઓવરહેડ ક્રેન એટલે કે માલ સામાન હેરફેર કરતી હોય એ ક્રેન છે તો એ ક્રિટિકલ કમ્પોનન્ટની અંદર આવે. શું કામ તો કે એ એક વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે ઓવરહેડ ઉપરથી લઈ જાય છે એટલે કે નીચે માણસો કામ કરે છે, મશીનરી પડેલા છે, જો એની અંદર યુઝ કરવામાં આવે પુલ્લી બ્લોક છે અથવા વાયર રોપ છે અથવા તો કોઈ શાફ્ટ છે, ગિયર છે, જો એની ડિઝાઇન છે એ પરફેક્ટલી નહીં થઈ હોય તો એક કમ્પોનન્ટ ફેલ થવાને લીધે શું થશે તો કે એ માલ સામાન ત્યાંથી પડી જશે, જે મશીન ઉપર પડી શકે, માણસો ઉપર પડી શકે અને જે મોટી જાનહાનિ થઈ શકે, નુકસાન થઈ શકે. તો આવી બાબતો એટલે કે આવા જે કમ્પોનન્ટ છે એને ક્રિટિકલ કમ્પોનન્ટ કહેવાય અને ક્રિટિકલ કમ્પોનન્ટનું ડિઝાઇન કરતી વખતે હંમેશા ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય વધારે રાખવામાં આવે છે. સેકન્ડ એક્ઝામ્પલ આપું તો આપણે જે ફેન લટકારીએ છીએ એ હૂક છે બરાબર, એ આપણું સેકન્ડ એક્ઝામ્પલ થઈ જાય કે ભાઈ ફેનની વેઇટ કેટલો હશે. આ હૂક છે એ આપણે યુઝ કરીએ છીએ યુ હૂક છે બરાબર, તો એ સીલિંગ ફેન લગાવવા માટે આપણે જે યુઝ કરીએ છીએ એ હવે નબળું હોય બરાબર અથવા એ સીલિંગ ફેન માટે ડિઝાઇન થયેલું હોય ને આપણે ત્યાં હિંચકો લગાવી દઈએ છીએ અને એની ઉપર બેસીએ તો આપણને તૂટવાના ચાન્સીસ છે. તો એ ક્રિટિકલ કમ્પોનન્ટ થયો. એટલે કે આવા ક્રિટિકલ કમ્પોનન્ટની ડિઝાઇન કરતી વખતે ખાસ ડિગ્રી ઓફ સેફ્ટીનું મૂલ્ય બહુ વધારે લેવામાં આવે છે, ડબલ અથવા ડબલ કરતાં પણ વધારે લેવામાં આવે છે. અને લાસ્ટમાં છે ઇમ્પરફેક્શન ઓફ વર્કમેનશીપ એટલે કે કાર્યદક્ષતાનો અભાવ. એ તમને એક્ઝામ્પલ આપ્યું હોય કે હ્યુમન ટેન્ડન્સી છે અથવા તો મેન્ટાલિટી છે કે ભાઈ મશીનની જે કેપેસિટી આપેલી છે એના કરતાં વધારે કેપેસિટીમાં એનો યુઝ થવાનો છે, ચાન્સીસ છે. તો આપણે કમ્પોનન્ટની ડિઝાઇન કરતી વખતે આ ટોપિકનું ધ્યાનમાં રાખી, આ પોઈન્ટ ધ્યાનમાં રાખીને ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય વધારે લેવામાં આવે છે. જેમ કે ક્લચ ડિઝાઇન કરીએ છીએ, ક્લચ ડિઝાઇન એટલે કે 4 વ્હીલ છે અથવા 6 વ્હીલ છે એના ક્લચની ડિઝાઇન કરીએ છીએ તો એમાં ક્લચની ડિઝાઇન હંમેશા એના 150% એટલે કે જેટલો લોડ લાગે છે એના 1.5 ગણો લોડ ધારણ કરી અથવા તો એ એઝ્યુમ કરી અને એની ડિઝાઇન કરવામાં આવે. શું કામ તમને કીધું એ પ્રમાણે તો કે આપણે બાઇક છે તો બાઇક નોર્મલી 2 વ્યક્તિ માટે બનેલી છે પણ આપણે 3માં યુઝ કરીએ છીએ, 4માં પણ યુઝ કરીએ છીએ. તો એ રીતે બસ છે, ટ્રક છે વગેરેની કંઈક ને કંઈક કેપેસિટી આપેલી છે. તો એક કેપેસિટીને એના કરતાં અડધી વધારે એટલે કે 1.5 ગણી કેપેસિટી ધ્યાનમાં રાખીને એની ડિઝાઇન કરવામાં આવે છે. તો
તો આ છેલ્લો પોઈન્ટ છે ઇમ્પરફેક્શન ઓફ વર્કમેનશીપ, એટલે કે એને ધ્યાનમાં રાખીને આપણે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય વધારે રાખવામાં આવે છે. ઓકે, તો અહીં સમજાઈ ગયો છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને વારંવાર આ ક્વેશ્ચન છે એ જીટીની એક્ઝામમાં પૂછાય છે. તો એઝ અ શોર્ટ નોટ તરીકે આને આપણે યાદ રાખશું. નેક્સ્ટ છે સિલેક્શન ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી, જે આપણે આગળ જોઈ ગયા એ જ વસ્તુ છે કે ભાઈ ફેક્ટર ઓફ સેફ્ટીને મૂલ્યને અસર કરતી બાબતો આપણે જોઈ તો એ પ્રમાણે આની અંદર છે અલગ અલગ પોઈન્ટ આપેલા છે. નેક્સ્ટ છે અમુક વેલ્યુ આપેલી છે કે ભાઈ આપણે ફેક્ટર ઓફ સેફ્ટીની વેલ્યુ લેવી હોય તો મટીરિયલ અને એની ઉપર લાગતા લોડના આધારે તેનું મૂલ્ય શું હોઈ શકે. તો તમે એની અંદર જોઈ શકો છો કે ભાઈ મટીરિયલ આપેલું છે કાસ્ટ આયર્ન, સ્ટેડી લોડ એટલે કે એક પ્રકારનો સરળ ભાર લાગે છે, ડાયરેક્ટ લોડ અથવા સ્ટેડી લોડ લાગે છે તો એનો ફેક્ટર ઓફ સેફ્ટી છે 5 થી 6 ગણી લેવામાં આવે છે. લાઈવ લોડ લાગતો હોય તો વધારે અને શોક લોડ લાગતો હોય તો એનાથી વધારે લેવામાં આવે છે. શું કામ? તો કે કાસ્ટ આયર્ન છે એ બ્રિટલ મટીરિયલ છે, રોટ આયર્ન છે બરાબર જે ડક્ટાઇલ મટીરિયલ છે તો એના માટે સ્ટેડી લોડ માટે 4 છે, લાઈવ માટે 7 અને શોક લોડ માટે 10. સ્ટીલ માટે એ રીતે આપેલું છે. તો એમ અલગ અલગ મટીરિયલ માટે ફેક્ટર ઓફ સેફ્ટીનું મૂલ્ય આપેલું છે જે ડિઝાઇન કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એના આધારે આપણે જે અલાયેબલ સ્ટ્રેસ અથવા ડિઝાઇન સ્ટ્રેસ છે એ પણ ફાઇન્ડ આઉટ કરતા હોય. મીન્સ કે એક્ઝામ્પલ આના એ રીતે આવે કે આપણને ફેક્ટર ઓફ સેફ્ટી આપેલી હોય અને મટીરિયલ માટે આપણી પાસે અલ્ટિમેટ અથવા તો યીલ્ડ સ્ટ્રેસ અવેલેબલ હોય ને ત્યાંથી આપણે સેફ સ્ટ્રેસ અથવા તો ડિઝાઇન સ્ટ્રેસ છે એ ફાઇન્ડ આઉટ કરવાનો હોય છે. તો એના માટે જસ્ટ રેફરન્સ માટે છે, યાદ રાખવાની જરૂર નથી પણ આ રીતે લેવામાં આવે છે. નેક્સ્ટ છે હવે સ્ટાન્ડર્ડાઇઝેશન. આપણે ફેક્ટર ઓફ સેફ્ટી છે એક ટોપિક પૂરો કર્યો. નેક્સ્ટ ટોપિક છે સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે? ઘણી વખત આપણે શબ્દનો યુઝ કરીએ છીએ કે ભાઈ સ્ટાન્ડર્ડ આ રીતે. તો સ્ટાન્ડર્ડાઇઝેશન શું છે? તો કે ઉત્પાદિત વસ્તુઓની વિવિધતા કે પ્રકારભેદનને સીમિત કરવા માટે ચોક્કસ પ્રમાણ કે માનાંક દ્વારા નક્કી કરવામાં આવતા પ્રયાસને માનવ નિર્ધારિત કે સ્ટાન્ડર્ડાઇઝેશન કહેવામાં આવે છે. આવી ડેફિનેશન છે ગુજરાતીમાં, તમને સમજાવું છું. સ્ટાન્ડર્ડાઇઝેશન ઇઝ અ સેટ ઓફ સ્પેસિફિકેશન ડિફાઇન્ડ બાય ધ સર્ટેન બોડી ઓર એ ઓર્ગેનાઇઝેશન ટુ વિચ વેરિયસ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ કમ્પોનન્ટ, અ સિસ્ટમ ઓર અ પ્રોડક્ટ શુડ બી કન્ફર્મ. એટલે કે શું છે? તો કે કોઈ પણ કમ્પોનન્ટ છે અથવા તો એલિમેન્ટ છે એના ઘણા બધા પ્રકાર છે. તો આ ઘણા બધા પ્રકાર છે એ પ્રકાર છે અલગ અલગ રીતે બહુ બધા થઈ શકે પણ એને લિમિટ એટલે કે ચોક્કસ લિમિટની અંદર નક્કી કરવાના એક પ્રયાસને શું કહેવામાં આવે છે? સ્ટાન્ડર્ડાઇઝેશન. એક્ઝામ્પલ લઈને આપણે વધુ સમજીએ કે ભાઈ આપણને ખબર છે કે ભાઈ હ્યુમન ટેન્ડન્સી અથવા તો માણસ છે તો એની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોઈ શકે બરાબર. પણ કંપની છે એ માણસને જોઈને અલગ અલગ વસ્તુ બનાવે તો નંબર ઓફ આઇટમ છે વધતી જાય, નંબર ઓફ આઇટમ વધી જાય એટલે કે એની રેન્જ ખૂબ વધી જાય. તો આ રેન્જને લિમિટ કરવાની વાત છે, એને સ્ટાન્ડર્ડાઇઝ કહેવામાં આવે છે. તો એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એસી બરાબર. નોર્મલી આપણને ખબર છે કે ભાઈ એસી આપણે માર્કેટની અંદર લેવા જઈએ તો કેવા હશે? તો કે 1 ટનની અંદર અવેલેબલ હશે, 1.5 ટનની અંદર અવેલેબલ છે, 2 છે, પછી 3 છે, પછી 5 ટન આવશે. ઓકે. ફ્રીજ હશે તો ફ્રીજની અંદર લીટરની અંદર કેપેસિટી હશે 150 લીટર છે, 175, 200, 225, 250 એ રીતે. હવે કોઈ એવું કે ભાઈ જો નક્કી નથી કે મારે ભાઈ 180 લીટરનું ફ્રીજ જોઈએ છે તો એ માર્કેટમાં અવેલેબલ નથી. શું કામ? તો કે એ પ્રોડક્ટ બનતી નથી અથવા તો એને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવી છે કે ભાઈ ફ્રીજ છે તો આટલી કેપેસિટીમાં જ આપણે આગળ વધવું. અથવા તો આપણે એક્ઝામ્પલ લીધું એસીનું કે ભાઈ એસી છે મારે જોઈએ છે ભાઈ 1.8 ટનનું જ જોઈએ છે મારી રિક્વાયરમેન્ટ, તો આપણને માર્કેટમાં અવેલેબલ નહીં મળે. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, ઘણી બધી આપણા જીવન જરૂરિયાત વસ્તુ એવી છે જેને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવી છે. જેમ કે આપણા શૂઝ ચપ્પલ લઈએ તો એને પણ સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવ્યા છે. કઈ રીતે સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવ્યા હોય? તો આપણને ખબર છે કે આપણે ચપ્પલ અથવા શૂઝ જે પહેરીએ છીએ એને એક નંબર આપવામાં આવ્યો છે 7, 8, 9, 10. એ પ્રમાણે એની અંદર ઇંચ અથવા એમએમની અંદર સાઇઝ હશે, એ સાઇઝનું ચપ્પલ છે અવેલેબલ હોય. તો આ કઈ રીતે નક્કી થાય છે? અથવા એણે ફિક્સ કર્યું છે કે ભાઈ 7 અને 8 એની વચ્ચે આટલો ડિફરન્સ હોવો જોઈએ, આટલા એમએમનો ડિફરન્સ હોવો જોઈએ, તો આટલા જ ઇંચનું જ હોવું જોઈએ, એના પછીની રેન્જ આટલી જ મળે. હવે તમારો પગ છે શૂટ થતો હોય 7 નંબરમાં તો 7 નંબર, 8 નંબરનો શૂટ થતો તો 8 નંબર. હવે બેની વચ્ચે હશે તો તમારે બેમાંથી કોઈ એક કેટેગરી તમારે સિલેક્ટ કરવી જોશે, એની વચ્ચેનો તમને નહીં મળે. શું કામ? તો કે માણસ દીઠ આપણે એવું ન કરીએ તો શું થશે? તો બધાના ડાયમેન્શન અલગ અલગ હશે તો બધાની રિક્વાયરમેન્ટ વધુ મળે
તો એ પ્રમાણે આપણી પાસે રેન્જ વધી જાય. તો સ્ટાન્ડર્ડાઇઝેશનમાં એ જ વસ્તુ કરવામાં આવે છે કે કોઈ એક પ્રોડક્ટ અથવા કમ્પોનન્ટ છે એની જે વિવિધતા છે, એટલે કે ઘણા બધા એના ફોર્મ છે એને લિમિટ કરી અને એક સ્ટાન્ડર્ડની અંદર આપણને રજૂ કરે છે, જેથી શું થાય તો કે પ્રોડક્ટની વેરાયટી છે એ ઘટી જાય અને જે યુઝર છે બરાબર એને એ રેન્જની અંદરથી જ સિલેક્ટ કરવાનું રહે. તો આવી વસ્તુને કહેવામાં આવે છે સ્ટાન્ડર્ડાઇઝેશન. ઓકે, તો સ્ટાન્ડર્ડાઇઝેશન છે એ ઘણા બધા હોય છે. હવે સ્ટાન્ડર્ડાઇઝેશનમાં આપણે એપ્લિકેશન જોઈએ મિકેનિકલમાં તો બેરિંગ છે, શાફ્ટ છે, ઘણા મટીરિયલ છે, પુલી છે, નટબોલ છે, આ બધી વસ્તુ સ્ટાન્ડર્ડ થયેલી છે. સ્ટાન્ડર્ડ છે ઘણી બધી રીતે થતા હોય. સ્ટાન્ડર્ડ છે 3 પ્રકારના નોર્મલી હોય છે. એક કંપની સ્ટાન્ડર્ડ છે. કંપની સ્ટાન્ડર્ડ જે કંપની બનાવતી હોય પોતાનું સ્ટાન્ડર્ડ નક્કી કરેલું હોય કે ભાઈ કોઈ કંપની છે ચેર બનાવે છે તો ચેર છે તો એમાં કે બાળકો માટેની ચેર છે, મોટા માટેની રિલેક્સેશન ચેર છે, તો આપણી પાસે એ કંપની વસ્તુનું પ્રોડક્ટ કરે છે તો એને 3 અથવા 4 છે એ અથવા 5 વસ્તુ છે અલગ અલગ રાખેલી છે, તો એના ડાયમેન્શન એણે નક્કી કરેલા છે. તો એને એ કંપની પોતાને એને જ ફોલો કરે છે, એ કંપની સિવાય બીજી કંપનીમાં નહીં લાગુ પડે, તો એને કંપની સ્ટાન્ડર્ડ કહેવાય. એટલે કંપની પોતાની પ્રોડક્ટ ઉપર યુઝ કરેલ સ્ટાન્ડર્ડ હોય તો એને કંપની સ્ટાન્ડર્ડ કહેવાય. સેકન્ડ, નેશનલ સ્ટાન્ડર્ડ. આખા નેશનલ એટલે કે દેશ છે એમાં અમુક સ્ટાન્ડર્ડ છે એ ફિક્સ થયા હોય, જેમ કે BIS બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ બરાબર. તો એ પ્રમાણે શું છે તો કે એ વસ્તુ અથવા એ પ્રોડક્ટ છે તો એ સ્ટાન્ડર્ડાઇઝનો અમુક એનો નંબર હશે અથવા એની જે નામથી ઓળખાતું હશે એ નામની વસ્તુ આપણે માગશું તો ઇન્ડિયન માર્કેટમાં બધી જગ્યાએ સરખા ડાયમેન્શનની તમને મળી જશે. મીન્સ કે 25 mm શાફ્ટ છે અથવા તો આપણે નટબોલ્ટની વાત કરી કે ભાઈ M18 નંબરનો નટબોલ્ટ છે અથવા બોલ્ટ છે એ માર્કેટની અંદર લેવા જઈએ તો જુનાગઢમાંથી પરચેસ કરીએ, દિલ્હીમાંથી પરચેસ કરીએ કે કોલકાતામાંથી પરચેસ કરીએ, M80 કરશું એટલે 18 mm ડાયામીટર ઉપર 1 mm પીચવાળા આટાવાળો બોલ્ટ જ આપણને માર્કેટમાંથી મળશે, તો એને સ્ટાન્ડર્ડ થયેલું કહેવાય. તો એ કેવું છે BIS એટલે કે નેશનલ લેવલનું સ્ટાન્ડર્ડ. અને ત્રીજું છે ઇન્ટરનેશનલ લેવલનું સ્ટાન્ડર્ડ. કોઈ કંપની છે એને આખા વર્લ્ડની અંદર સરખા સ્ટાન્ડર્ડ નક્કી થયા હોય, જેમ કે સ્ટાન્ડર્ડ છે તો આપણે EDની MDની અંદર સિમ્બોલ અમુક ભણ્યા છીએ બરાબર ડાયમેન્શનના, તો એ વર્લ્ડ વાઇડ છે, બધી જગ્યાએ એને ઓળખી શકીએ. ડાયમેન્શન મેથડ છે સ્ટાન્ડર્ડાઇઝ થયેલી છે બરાબર. તો એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ છે, ISO દ્વારા નક્કી કરેલ છે કે ભાઈ મીટર છે એનું માપ આટલું રહેશે, વેઇટ છે, આવા બધા યુનિટ છે એ સ્ટાન્ડર્ડાઇઝ થયેલા છે જે બધી જગ્યાએ સરખા હોય. તો આ રીતે 3 પ્રકારના અલગ અલગ સ્ટાન્ડર્ડ હોય છે, કંપની સ્ટાન્ડર્ડ, નેશનલ સ્ટાન્ડર્ડ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. અને હવે લાસ્ટમાં જોઈએ આપણે કે ભાઈ સ્ટાન્ડર્ડાઇઝેશનથી ફાયદા શું થશે બરાબર, એડવાન્ટેજીસ શું છે સ્ટાન્ડર્ડાઇઝ કરવાથી. તો તમે આપણે સૌ પ્રથમ જોઈએ કે ભાઈ રિડ્યુસિંગ ડુપ્લિકેશન ઓફ એફર્ટ ઓર ઓવરલેપ એન્ડ કમ્બાઇનિંગ રિસોર્સિસ. એટલે કે ડુપ્લિકેશન ઘટી જશે, તમને કીધું એ રેન્જ ઘટી જશે. મીન્સ કે માણસો માગશે એ લિમિટમાં અવેલેબલ ન હોય. માણસોની તો અલગ અલગ વસ્તુ છે, પોતપોતાના વિચાર અને એના માઇન્ડસેટને ધ્યાનમાં રાખીને એની રેન્જ બહુ વધારે હશે, તો એ બધાને આપણે ફૂલફિલ ન કરી શકીએ. એના કરતાં આપણે શું કરી શકીએ, એને આપણે આપણી રેન્જ આપી શકીએ કે ભાઈ અહીંયાથી આ રેન્જની અંદર અવેલેબલ છે, આમાંથી તમને કયું સુટેબલ થશે. ઓકે, તો સૌ પ્રથમ છે એ ડુપ્લિકેશન અથવા ઓવરલેપિંગ છે એ ઘટી જશે. સેકન્ડ, ઇન્ટરચેન્જેબિલિટી પોસિબલ બનશે. ઇન્ટરચેન્જેબિલિટી શું છે તમને આની પહેલાં એક્ઝામ્પલ આપેલો છે કે ભાઈ ટ્યુબલાઇટ છે અથવા તો બલ્બ છે, કોઈ પણ કંપનીનો બલ્બ લઈ આવો અને એ આપણા હોલ્ડરની અંદર નાખો એ ફિટ થઈ જશે. ઓકે, તો શું થયું, એ ઇન્ટરચેન્જેબલ થયું. એટલે કે કોઈ પણ કંપનીનો કમ્પોનન્ટ છે બીજી કોઈ પણ કંપનીને સાથે મેચ થઈ જાય, જે સ્ટાન્ડર્ડાઇઝેશનથી પોસિબલ છે. શું કામ, તો કે સ્ટાન્ડર્ડાઇઝ થયા હશે ત્યારે હોલ્ડર છે એના ડાયમેન્શન ફિક્સ થયા હશે કે ભાઈ ઇલેક્ટ્રિકના હોલ્ડર છે એના ડાયમેન્શન આટલા હોવા જોઈએ. એટલે બધી કંપની બનાવતી હશે, બધી કંપનીના ડાયમેન્શન સરખા હશે. હવે સામેની સાઈડ બલ્બ છે તો બલ્બની અંદર આગળનો જે હોલ્ડરવાળો ભાગ હશે એના ડાયમેન્શન ફિક્સ થયા હશે. અને એ બધી કંપની મીન્સ કે એન્કર બનાવતી હશે, અજંટા બનાવે, બજાજ બનાવે છે, કોઈ પણ કંપની બનાવે છે તો એ બધાના ડાયમેન્શન સરખા છે. એટલે કોઈ પણ કંપનીનો બલ્બ અને કોઈ પણ કંપનીનું હોલ્ડર લઈ અને તમે મેચ કરી શકો. આને કહેવાય ઇન્ટરચેન્જેબિલિટી. એટલે કે આનાથી શું થશે તો કે ઇન્ટરચેન્જેબિલિટી પોસિબલ બનશે. થર્ડ છે માસ પ્રોડક્શન શક્ય બને છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે. માસ પ્રોડક્શન એટલે કે હવે આપણી પાસે રેન્જ લિમિટેડ છે, આપણે 25-50 વસ્તુ નથી બનાવવાની, આપણે 7 કે 8 વસ્તુ જ બનાવવાની છે, તો એ માસ પ્રોડક્શનની અંદર બનશે, એક સાથે એનું પ્રોડક્શન થશે. અને માસ પ્રોડક્શનમાં બનવાને લીધે શું થશે તો કે કોસ્ટની છે એ જે પ્રોડક્ટની કોસ્ટ છે એ ઘટી જશે. ઓકે, તો આ ત્રીજો એનો બેનિફિટ છે. નેક્સ્ટ છે ઇમ્પ્રૂવ ઇન ક્વોલિટી ડ્યુ ટુ લિમિટ ઇન સાઇઝ. એટલે કે ક્વોલિટી ગુણવત્તા છે સુધરશે, સારી ગુણવત્તાવાળી વસ્તુ બનાવશે. શું કામ, તો કે ઇન્ટરચેન્જેબિલિટી છે
એને આખું માર્કેટ મળે છે, કોઈ પણ કંપની સાથે ઇન્ટરચેન્જેબલ થઈ જાય છે. તો એના લીધે શું કરશે તો કે જે પ્રોડક્શન કરે છે માસ પ્રોડક્શન એ પોતાની ક્વોલિટી અને ગુણવત્તા છે એ સારી બનાવવાનો ટ્રાય કરશે, જેને લીધે એને પોતાની કંપનીને બેનિફિટ થાય. અને લાસ્ટમાં છે બાય યુઝિંગ સ્ટાન્ડર્ડ પાર્ટ્સ ઇઝીલી એન્ડ ફાસ્ટ એસેમ્બલી પોસિબલ, એટલે કે સ્ટાન્ડર્ડ ઘટકો વાપરીને, આવા પાર્ટ્સ વાપરીને આપણે કોઈ પણ મશીનની એસેમ્બલી કરીએ છીએ તો એક ઇઝીલી કરી શકીએ છીએ, ઇઝીલી માર્કેટમાંથી અવેલેબલ હોય છે અને ઝડપથી તૈયારી કરી શકીએ છીએ. આ ઉપરાંત જ્યારે બ્રેકડાઉન થાય અથવા તો ફેલ થાય છે ત્યારે શું થાય તો કે એ વસ્તુ છે માર્કેટની અંદર ઇઝીલી, સ્ટાન્ડર્ડ પાર્ટ છે તો માર્કેટની અંદર ઇઝીલી અવેલેબલ હશે તો આપણે ત્યાંથી લઈ પરચેસ કરી અને એને ચેન્જ કરી શકીએ છીએ. દાખલા તરીકે બેરિંગ, બુશિંગ છે, નટ બોલ્ટ છે, પુલી છે, બેલ્ટ છે વગેરે વસ્તુ. આપણા એન્જિનની અંદર આપણને ખબર છે કે સ્પાર્ક પ્લગ આવે છે, તો સ્પાર્ક પ્લગ ઘણી બધી કંપનીઓના છે, સ્પાર્ક પ્લગ બગડ્યો હોય તો આપણે એને ઇઝીલી માર્કેટની અંદર અવેલેબલ છે, કોઈ પણ કંપનીનો સ્પાર્ક પ્લગ લઈ અને એની અંદર ફિટ કરી દઈએ છીએ તો આ વસ્તુ છે એટલે કે એસેમ્બલી જલ્દી બને છે. જલ્દી કઈ રીતે બની શકે તો કે કોઈ કંપની વસ્તુ બનાવે છે એની અંદર એને નટ બોલ્ટની જરૂર પડી કે ભાઈ એને 8 અથવા 10 બોલ્ટ એની અંદર એક મશીનની અંદર ફિટ કરવાના થાય છે, તો હવે એ પોતે 10 વસ્તુ બનાવે અથવા 10 બોલ્ટ બનાવે તો એના માટે માણસો જોશે, એને પ્રોસેસ પ્લાનિંગ કરવું જોશે, મશીન જોશે, ઓર્ગેનાઇઝેશન જોશે. એના કરતાં શું કરશે તો કે એ જે માપ સાઇઝના બોલ્ટ એની જે આવે છે એ માર્કેટની અંદર જે સ્ટાન્ડર્ડ છે અવેલેબલ હશે એટલે એમાં થોડોક ચેન્જીસ કરી અને માર્કેટમાંથી લઈ લેશે તો એને આ બધો ખર્ચો ઘટી જશે, જ્યારે જોઈએ ત્યારે અવેલેબલ હશે. પછી ઘણી બધી કંપની એક સરખી વસ્તુ બનાવતી હશે તો એનું કોટેશન મગાવી અને જે સસ્તામાં અને સારી ગુણવત્તાવાળા આપી શકે એની પાસેથી લઈ શકશે. ઓકે, તો આ રીતે એસેમ્બલી છે એ પણ જલ્દી બની જાય છે. તો આ છે એ એડવાન્ટેજીસ છે સ્ટાન્ડર્ડાઇઝેશન. તો આજે આપણે 2 કમ્પ્લીટ ટોપિક છે એ કમ્પ્લીટ કર્યા. પહેલું ફેક્ટર ઓફ સેફ્ટી, તેના મૂલ્યો પર અસર કરતી બાબતો, એની કિંમત કઈ રીતે લાગુ પડે છે એ. સેકન્ડ સ્ટાન્ડર્ડાઇઝેશન અને તેના ફાયદા. તો વારંવાર જીટીયુમાં પૂછાતા ક્વેશ્ચન છે એમાં એ જ છે વોટ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ગીવ ઇટ્સ એડવાન્ટેજીસ, એટલે કે એના ફાયદા સમજાવો. ડિફાઇન ફેક્ટર ઓફ સેફ્ટી વિથ ઇક્વેશન, એટલે આપણે ફેક્ટર ઓફ સેફ્ટીના જે મેક્સિમમ સ્ટ્રેસ અપોન ડિઝાઇન સ્ટ્રેસ અથવા સ્ટ્રેસવાળું ઇક્વેશન હતું એ સમજાવવાનું છે. અને લાસ્ટમાં છે એક્સપ્લેન ફેક્ટર ઓફ અફેક્ટિંગ ધ વેલ્યુ ઓફ ફેક્ટર ઓફ સેફ્ટી, ફેક્ટર ઓફ સેફ્ટીને મૂલ્ય પર અસર કરતી બાબતો. વારંવાર પૂછાતો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, તો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટોપિક છે પ્રિફર્ડ નંબર્સ, ડિરાઇવ સિરીઝ, બેઝિક સિરીઝ છે, એટલે કે આ સ્ટાન્ડર્ડાઇઝેશન કઈ રીતે નક્કી કરવું એ છેલ્લો ટોપિક રહેશે અને એના એક્ઝામ્પલ છે એ આપણે પૂછાય છે, એટલે આ ટોપિક છે છેલ્લો ટોપિક રહેશે આ યુનિટનો. ઓકે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ઓકે, થેન્ક યુ.